જાણીતા ફિલ્મ અભિનેતા સૈફના ઘરમાં મોડી રાત્રે ચોર ઘૂસી ગયો હતો અને આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગલોમાં બની હતી, જે દરમિયાન એક ચોર સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયા અને હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ડોક્ટરે કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેન્ટીમીટરનો ઘા પડી ગયો છે, જો કે તે હજુ ખતરાથી બહાર છે। પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે। માહિતી અનુસાર આ ઘટના સવારે બની હતી। એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઉઠી અને એલર્ટ થઈ ગયા અને ચોરની બૂમ પાડવા લાગ્યા। તે સમયે સૈફ અલી ખાન પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યા હતા। આ દરમિયાન ચોરે સૈફ અલી ખાન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં સૈફ ઇજાગ્રસ્ત થયા છે। સૈફ અલી ખાનની ટીમના જણાવ્યા અનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે। તેને 2-3 ઈજાઓ થઈ છે, જેમાંથી ગળાના ભાગે લાંબો ઘા પડી ગયો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।